હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે બનાવશું મમરાનો ચેવડો। એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મમરાનો ચેવડો બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું। તેની ઉપર એક કઢાઈ રાખશું અને તેમાં ઓઇલ નાખશું। ઓઇલને થોડું ગરમ થવા દઈશું। ઓઇલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં નાખીશું હળદર અને પ્લેન મમરા સાથે બરાબર રીતે મિક્સ કરી લઈશું। મમરા બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ચેવડામાં નાખવા માટે મકાઈના પૌવા, ચોખાના પૌવા, ભૂંગળા, સિંગદાણા અને બટેકાનું છીણ તળી લઈશું। સૌપ્રથમ આપણે મકાઈના પૌવા તળી લઈશું। મકાઈના પૌવા તળાઈ જાય ત્યારબાદ આપણે ભૂંગળા તળીશું। અહીંયા મેં એકદમ ઝીણી ભૂંગળી આવે એ લીધેલી છે। તમે થોડા મોટા ભૂંગળા પણ લઈ શકો છો। ભૂંગળા તળાઈ ગયા છે। હવે આપણે સિંગદાણા તળી લઈશું। અહીંયા મેં સિંગદાણાના ફાડા લીધેલા છે। સિંગદાણાને થોડા બ્રાઉન થવા દઈશું। સિંગદાણા તળાઈ જાય ત્યારબાદ આપણે પતલા ચોખાના પૌવા તળી લઈશું। અહીંયા આપણે જે ચેવડો બનાવવા માટેના પતલા પૌવા આવે છે તે લીધેલા છે। હવે આપણે બટેકાનું છીણ તળી લઈશું। મમરામાં નાખવાની બધી વસ્તુઓ તળાઈ ગઈ છે। હવે આપણે 2 વાટકા ચણાની દાળ લઈ લઈશું। અહીંયા જે માર્કેટમાં તૈયાર ચણાની દાળ તળેલી મળે છે તે મેં લીધેલી છે। હવે ચેવડામાં બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી દઈશું। ત્યારબાદ તેમાં નાખીશું મીઠું, લાલ મરચું પાવડર અને ચેવડાનો મસાલો। હવે સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણો મમરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે। તમને અમારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો। તેમજ આવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।